બોટાદ જિલ્લાના રાણપુરમાં મોડલ સ્કૂલમાં પ્રથમ વરસાદે જ પાણી ભરાયા, વિદ્યાર્થીઓ હેરાન પરેશાન, તંત્રની મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠ્યા। બોટાદ જિલ્લાના રાણપુરમાં તેમજ ખોખનિયા, રાજપરા સહિતના ગામોમાં 2 દિવસ પડેલા વરસાદને કારણે મોડેલ સ્કૂલમાં વરસાદી પાણી ભરાયા છે। તંત્ર દ્વારા પ્રી-મોન્સૂનની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। રાણપુરમાં પાળિયાદ 3 રસ્તા પાસે આવેલી મોડલ સ્કૂલમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે, ત્યારે વરસાદનું પાણી મોડલ સ્કૂલમાં ભરાયું છે। તંત્ર દ્વારા ચોમાસા પૂર્વે પ્રી-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવે છે, ત્યારે રાણપુરમાં પ્રી-મોન્સૂનની કામગીરી સામે ક્યાંક ને ક્યાંક સવાલો ઉઠ્યા છે। સરકાર દ્વારા લાખો અને કરોડો રૂપિયા પ્રી-મોન્સૂન કામગીરીમાં વાપરવામાં આવતા હોય છે, ત્યારે આ રાણપુર શહેરમાં મોડલ સ્કૂલ પાસે જે પાણી ભરાયું છે તે પાણી મોડલ સ્કૂલમાં ગયું છે, જેના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં તકલીફ પડી રહી છે અને વિદ્યાર્થીઓ ભણવામાં હેરાન પરેશાન થઈ રહ્યા છે। રાણપુર તાલુકા કક્ષાનું ગામ છે, ત્યાં મોડલ સ્કૂલ છે, મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। હજી ચોમાસાની શરૂઆત છે ત્યાં જ વરસાદના પાણી મોડલ સ્કૂલમાં ઘૂસ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષક સ્ટાફ પણ હેરાન થયો છે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા આ પરિસ્થિતિનો કાયમી ઉકેલ કરવામાં આવે છે કે નહીં, તે તો આગામી દિવસમાં જ ખબર પડશે। પણ હાલ તો આ વરસાદના પાણી મોડલ સ્કૂલમાં ભરાતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભારે હેરાનગતિનો સામનો કરી રહ્યા છે। વિપુલ લુહાર, ન્યૂઝ 14 બોટાદ। મારું નામ વિજયભાઈ ભરતભાઈ કોરડિયા। અહીંયા રાણપુર તાલુકામાં 2-3 દિવસથી જે વરસાદ પડેલ છે, જેના કારણે ઉપરવાસમાં વધુ વરસાદના કારણે પાણીનો નિકાલની પરિસ્થિતિમાં જે ક્ષતિ રહેલ છે, જેના કારણે પાણીનો ભરાવો થયેલ છે, જે મોડલ સ્કૂલના ગ્રાઉન્ડમાં આવેલ, અને આ સ્થિતિને સુધારવા માટેની પ્રક્રિયામાં જે પ્રી મોન્સૂન કામગીરી છે એને તે ફરીથી કરી વ્યવસ્થા કરી અને આ પાણીનો નિકાલ યોગ્ય રીતે થઈ જાય તેવી ભલામણ છે। અને જે આગળ ખોખરનેસ, રાજપરા, રાણપુરનું જે પાણી આવે છે તેનો યોગ્ય નિકાલ થાય, નદી વાટે તે પાણી જતું રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે।